ભાવનગર શહેરમાં તખતેશ્વર વોર્ડમાં રસ્તાને પગલે તખતેશ્વર વોર્ડના પૂર્વ નગરસેવક દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસના પૂર્વ નગરસેવકે લેખિતમાં કમિશનરને રસ્તાઓ સત્વરે રિપેર કરવા માંગ કરી હતી। ભાવનગરના તખતેશ્વર વોર્ડમાં ખાસ કરીને વડવા વિસ્તારમાં વડવાનેરા, બાપેસરા, સીદીવાડ જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાઓ બનાવવામાં નહીં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। આગામી દિવસોમાં રસ્તો નહીં બને તો કોંગ્રેસે લોકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। એટલો બધો ખરાબ પરિસ્થિતિ, લોકો એટલી બધી હાલાકી ભોગવી રહ્યા છે કે આપ એકવાર જઈને સાહેબ સર્વે કરી લો તો આપણને પણ ખ્યાલ પડશે કે કેટલી બધી ખરાબ ને આ વિસ્તાર એના કારણે આ રોડ નથી થતો। ભાવનગરના જો બધા રોડ થતા હોય તો એ લોકો ભાવનગરના મતદારો છે, નાગરિક છે, તો એને ફેસિલિટી મળવી પડે આપણે બધા। મારું નામ અબ્દુલ રઝાક કુરેશી અને હું વડવા વિસ્તાર અને તખતેશ્વર વોર્ડમાં 2 વખત ચૂંટણી લડેલો છું અને લોકો વારંવાર મને રજૂઆતો કરવા આવે છે। છેલ્લા ઘણા સમયથી એ રોડની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ઘણા સમયથી એ રોડમાં ધ્યાન દેવામાં આવ્યું નથી અને આજે અમે વિસ્તાર વાઇઝ લખીને કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ હવે જો આ રજૂઆત સામૂને એટલે ઓલામાં સમૂહ આપ ધ્યાન નહીં આપો તો અમે આવનારા દિવસોમાં આનાથી મોટી સંખ્યામાં અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાના છીએ। વડવા બાપેસરાથી વડવા સીદીવાડ તરફ જતો રોડ, વડવા નેરાથી લઈ ને જડીની હોટલ થઈ દેવજી ભગતની ધર્મશાળા તરફ જતો રોડ અને વડવા નેરાથી વિજય ચોકી તરફ જતો રોડ, આ રોડની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે લોકો ત્યાં તાહીમામ પુકારી ગયા છે, જ્યાં વિસ્તારવાળા તાહીમામ પુકારી ગયા છે। આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં રોડ આવો ખરાબ છે અને કઈ પ્રકારે ત્યાં ધ્યાન દેવામાં નથી આવતું એ ખબર પડતી નથી।